સખત મહેનત કરો, સમયનો પૂરો ઉપયોગ કરો, ખરાબ આદતો ત્યાગો, બિનજરૂરી ખર્ચ ના કરશો, સંઘર્ષ કરવાની હિંમત રાખો. સમય તો ખરાબ આવશે ને જશે. હંમેશા પોતાના કામ ઉપર વિશ્વાસ રાખો, ધીરજ રાખો, કેમ કે ધીરજના ફળ મીઠા હોય. પોતાના કામ પ્રત્યે લાગણી રાખો, જુસ્સો રાખો, કેમ કે મોટી સફળતા હંમેશા ધીરજ માગે છે અને સમય માગે છે. તો સમય આપશો અવશ્ય સફળ. તમારે ખરેખર ધંધો શીખવો હોય ને તો અમુક કંપનીના હું તમને નામ આપીશ, એના જોડે શીખવો જોઈએ. બાલાજી વેફર્સ, પોતે જ માર્કેટમાં સમસ્યા ઊભી કરો અને પોતે જ એનું નિરાકરણ લાવો, એટલે તમારો ધંધો ઓટોમેટિક દોડશે. જીઓ, બિઝનેસની શરૂઆતમાં તમે લોકોને વેલ્યુ આપો અને ઓછા પૈસામાં માલ આપો, અને જ્યારે લોકોને આદત પડી જાય પછી એનો ભાવ વધારી દો. ડોલી ચાયવાળો, કોઈ પણ ધંધો નાનો નહીં હોતો અને ધંધાથી મોટો કોઈ નિયમ નહીં હોતો. તમારા ધંધાથી ક્યારેય તમે શરમાશો નહીં, કેમ કે કિસ્મતનું પાનું ક્યારે પલટાઈ જાય કોઈને ખબર નથી. બિઝનેસમાં શરૂઆતમાં તમારે પૈસા નાખવા પડશે. તમે જેટલું ઇન્વેસ્ટ કરશો એના કરતાં 4 ગણા એ તમને પૈસા આપશે, પણ એના માટે તમારે ધીરજ અને પૈસાનું ઇન્વેસ્ટ કરવું પડશે. બિઝનેસ એ લોકો કરશે જેમના જોડે સહનશીલતા અને ધીરજ હશે. જે લોકોને તરત અમીર થઈ જવું છે, તરત પૈસા કમાઈ લેવા, એમના માટે બિઝનેસ બનેલો જ નથી. તો માટે એ લોકોએ બિઝનેસથી દૂર જ રહેવું. બિઝનેસમાં આવવું હોય તો ત્યાગ ને સમર્પણ અને ધીરજ આ બધું હશે તો જ તમે બિઝનેસ કરી શકશો.